નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હવે વિકાસના કામોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક જાગૃત નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે સરોવરને ઊંડું કરવાની જગ્યાએ તેમાં માટી પાથરી દેવામાં આવી છે, જેના કારણે પાણી સંગ્રહ ક્ષમતા ઘટી ગઈ છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। નરસિંહ મહેતા સરોવર એક વર્ષથી અંદાજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હાલ કોઈ સુવિધા નામે તો અભાવ છે, પણ ટિકિટ ચાલુ કરી દેવામાં આવી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ નરસિંહ મહેતા સરોવર સાવ મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે। હાલ જ્યારે તળાવ બનાવવાનું હતું ત્યારે રોડ ઊંડો કરી તળાવને ઊંડું કરી અને બનાવવાનું હતું, તેને બદલે લાખો ટ્રેક્ટર બહારથી માટી લઈ આવીને નરસિંહ મહેતા સરોવરમાં રોડ બનાવવા માટે પાથરવામાં આવ્યું। એ ટ્રેક્ટરમાંથી મોટાભાગની માટી તળાવની અંદર જ પડી રહી, તેને કારણે તળાવ બુરાઈ ગયું છે। હાલ છેલ્લા આશરે 90 દિવસ જેટલા સમય થયા તળાવમાં એક જેસીબી માંડ કલાકમાં 1 કલાક જેટલું કામ કરી એક જગ્યાએથી માટી ખોટી જગ્યાએ બીજી જગ્યાએ માટી પાથરે છે। એ સિવાય કોઈ એની નક્કર કામગીરી કરવા આવું છું સવારે, પણ આ જે બંને જોવાનું છે અહીંથી પેલા તો નીકળી છે, પેલા તો એકદમ વાસ આવે છે। બીજી વસ્તુ તો એક જેસીબી કેટલા ટાઈમથી અહીંયા એમને એમ પડ્યું છે। એક જેસીબીથી આટલું મોટું તળાવ છે એ ઊંડું થવાનું છે કે ખાલી કામ દેખાડવાનું જ છે? આ માટી ખાલી ન્યા ખોદી ન્યા ઢગલો કરવાનો કે ન્યા પાથરી દેવાનું, એનું નામ કામ કહેવાય? ખરેખર જો કામ કરવું છે, તળાવ ઊંડી કરવી છે, તો 4 થી 5 જેસીબી લગાડવાના, 20-25 ટ્રેક્ટર લગાડવાનું, તમે કામ બતા। આ ખાલી કામ દેખાડવા માટે થઈને એક જેસીબી કેટલા ટાઈમથી આવું છે? એમને એક જેસીબી પડ્યું હોય છે, બસ એમને એમ પડ્યું છે। અહીંયા દૂર નાખી દેવાનો મતલબ શું છે? ખોદીને પાછું ત્યાં ઢગલો કરવાનો, પાછું થોડું પાણી આવે એટલે પાછું એમાં વયું જાય। ખાલી કામનો દેખાવ કરવામાં આવે છે, કામ થતું નથી। જુનાગઢની પબ્લિકને રમાડવાના ધંધા છે, બીજું કઈ છે નહીં, સમજ્યા? જી, 1 વર્ષ પણ હજી પૂરું નથી થયું આ તળાવને, ત્યાં આપણે હાલીએ છીએ, ન્યાય તિરાડો પડી ગઈ છે, લાદી ઉખડવા માંડી છે। નાગરિક છું, અત્યારે હું નરસિંહ મહેતા સરોવરમાં છું। હજી આ નરસિંહ મહેતા સરોવરનો પહેલો બર્થડે એટલે કે લોકાર્પણ થયું અને એને હજી 1 વર્ષ પૂરું નથી થયું, ત્યારે પણ આપ નાગરિકો અને ગુજરાતવાસીઓ જોઈ શકો છો નરસિંહ મહેતા તળાવની આને તળાવ કહી શકાય, પાણી સાવ ઓછું છે, ચારે બાજુ પથ્થર છે, અને આ તળાવને ચોમાસા પહેલા ઊંડું કરવું અને વધુ પાણીનો સંગ્રહ થાય એની કોશિશ માટેની મહાનગરપાલિકાએ જેસીબી ઉતારેલું, પરંતુ છેલ્લા 2-2.5 મહિનામાં આ જેસીબી કેટલા કલાક ચાલ્યું કોને ખબર નથી। એક જ ટ્રેક્ટર છે, અવળું વિશાળ જે 1.5 કિલોમીટરમાં ફેલાયેલા છે તળાવમાં એક જેસીબીનો કાપ ક્યાં નાખે છે તેને ખબર નથી। કાપ બહાર કાઢવાને બદલે અંદર કાપ ખરડા છે, અને જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું છે કે અંદર જે કુવા છે, જે બોર છે અંદરના, એમાં પણ ક્યારેક માટી કાપ નાખી અને જે 3 સાથે કેમેરા બોરને પણ પૂરવામાં આવે છે। એક ટ્રેક્ટર કેવી રીતે કાપ